નવસારી કોર્ટની પાછળ સત્યસાઈ ગેટથી વિવેકાનંદ સોસાયટીના રસ્તા પર ગંદકીના દ્રશ્યો જોવા મળતા હોય છે। નવસારી સબજેલની બાજુમાં વિવેકાનંદ સોસાયટીમાં જવાના રસ્તાની બંને બાજુ કાદવ કીચડ સાથે ગંદકી હંમેશા જોવા મળે છે। પોલીસ હેડક્વાર્ટર્સના ગેટ પાસે હંમેશા ગટર ઉભરાતી જોવા મળે છે। આ રોડ પર વડીલો અને બાળકોને આવતા જતા બધાને મુશ્કેલી થતી હોય છે। આ રેસિડેન્સી એરિયામાં હીરાનું કારખાનું રસ્તા પર આવેલું છે। આ કારખાનાના સ્ટાફ રોડની બંને સાઈડ કાર અને બાઇક રસ્તા પર પાર્કિંગ કરતા હોય છે। આ રોડ પર બંને સાઈડ પર ઘટાદાર વૃક્ષો ઉગેલા હોવાથી એનો પાલો રસ્તા પર પડે છે। મહાનગરપાલિકાના સાફ સફાઈના કર્મચારીથી અહીં રસ્તા પર વાહનો પાર્કિંગ કરેલા હોવાની સાફ સફાઈ બરાબર થતી નથી, જેથી આ ઝાડના બધા પાલો વરસાદ આવે ત્યારે કાદવ કીચડ અહીં થાય છે। આ ધોવાઈને ગટરના ચેમ્બરમાં જાય છે, જેથી વરસાદનું પાણી ચેમ્બરમાં જતું નથી। સત્યસાઈના ગેટ પાસે નીચાણવાળા ભાગ હોવાથી અહીં પાણી ભરાઈ જાય છે। વરસાદ આવે ત્યારે સોસાયટીમાં આવવા જવાનો રસ્તો બંધ થઈ જાય છે। સોસાયટીના રહીશો દ્વારા મહાનગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા યોગ્ય ઉકેલ લેવામાં આવ્યો નથી। વોર્ડ નંબર 13ના 4 કોર્પોરેટર હોવા છતાં અહીંના સ્થાનિકોની મુશ્કેલી એમની ખબર હોવા છતાં નજરઅંદાજ કરતા હોય એવું લાગે છે। આ સોસાયટીના રસ્તાની બંને બાજુ બ્લોક પણ લગાડવામાં આવ્યા નથી, જેથી અહીં સાફ સફાઈ બરાબર થતી નથી। કોર્ટની પાછળના આ સોસાયટીમાં સત્યસાઈ મંદિર, પોલીસ હેડક્વાર્ટર્સ, યોગ હેલ્થ સેન્ટર, મહાનગરપાલિકાનું તરુણ કુંડ હોવાથી આ રસ્તા પર અવરજવર રહે છે। મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા રહે તેવી વ્યવસ્થા અહીં કરવામાં આવે એવી અપેક્ષા રાખીએ છીએ। દીપક પરમાર, નવસારી। જય હિન્દ। નવસારી નગરપાલિકાના વરિષ્ઠ અધિકારીઓ અને કમિશનર સાહેબ, હું અંકુર મિસ્ત્રી, નવસારીનો રહેવાસી, ટાગર સોસાયટીમાં રહું છું। મારા ઘરની પાછળ અને સાઈડે બહુ કચરો આવે છે અને લોકો કચરો નાખી જાય છે, પણ અમારા અહીંયાના નથી નાખતા, બહારના આવીને નાખી જાય છે। બીજું, એને તમે અટકાવી શકતા હો તો બહુ મહેરબાની થશે। અને અમારા અહીંયા જે રસ્તા રિપેર કરે છે, ગટરના ઢાંકણા રિપેર કરે છે, પણ એ કેવી ગુણવત્તાના રિપેર કરીને નાખી જાય છે કે આજે નાખી ગયા તો 2 દિવસ પર તૂટી જાય છે અને એની આજુબાજુની જગ્યા છે એ પહોંચી છે, એને સરખી રિપેર કરતા નથી અને ત્યાં જ ખાડા પડપડ કરે છે। બીજું, અમારે ત્યાં હમણાં ચોમાસું આવશે એટલે તળાવ થઈ જશે સત્યસાઈના દરવાજા પાસે। એ તળાવ નહીં થાય એને માટે તમને હું કહું છું કે અમારે અહીંયાનો જે રસ્તો જે છે, એપ્રોચ રસ્તો, એ જો સીધો ઊંચો થઈ જાય તો બહુ મહેરબાની થશે। અને આજુબાજુના જે પાંદડા જે પડે છે ઝાડ પરના, એ પાંદડા સીધા ગટરમાં જાય છે, એનો કંઈ ઈલાજ કરાવો અને એને ઉંચકાવવાનો કંઈક બંદોબસ્ત કરાવો। એને લીધે પાણી અટકે છે અને ગટર ઉભરાઈ જાય છે। બીજું, અમારા અહીંયા જે છે ને અનવોન્ટેડ પાર્કિંગ બહુ છે, એ ગલીની અંદર પાર્કિંગ તમે દૂર કરાવો તો બહુ મહેરબાની। તમારી પોલીસની ગાડી જે આવે છે એ પોલીસની ગાડી જ અંદર ઘણી વખત તો આવી શકતી નથી અને એ લોકોના જે રહેવાસીના જે જગ્યા છે એની અંદર પણ જઈ શકતી નથી, એટલું બધું પાર્કિંગ થઈ જાય છે અહીંયા ગાડી। બીજું તો હું આથી વિશેષ તમને કહી શકતો નથી, તમારે જાણ ખાતર આ કહું છું કે આ તમે અહીંયા આવી અમે પ્રેક્ટિકલ આવીને જગ્યા જોઈ જાઓ તો તમને ખબર પડે કે અમે લોકો કઈ કન્ડિશનમાં અને કઈ સ્થિતિમાં રહે છે અને આનું વળતર કેવી રીતના આપવું। અમે વેરો તો ભરીએ જ છીએ બધા, પણ એ વેરાનું અમને પૂરેપૂરું વળતર મળતું નથી દેખાતું। એટલે જો કદાચ અમારે એવું થાય તો અમારે વેરા ભરવાની મનાઈ કરવી પડે, પણ એવું અમે લોકો કરશું નહીં। તો મહેરબાની કરીને તમે નગરપાલિકાના માણસો સરખું કામ કરો અને અમને ફરિયાદ કરવાનો મોકો આપશો નહીં। જય હિન્દ।